તો દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે હવે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઈ રહી છે। આ સાથોસાથ મેદાની વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી પડ્યું છે। કાશ્મીરના વિવિધ ભાગોમાં નવેસરથી બરફવર્ષા થઈ રહી છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ। કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે। શ્રીનગરમાં તાપમાનનો પારો -7.3 ડિગ્રી સુધી પહોંચ્યો છે। ગુલમર્ગ, સોનમર્ગ, પહલગામ, ગુરેજ, જોજીલા, સાધના ટોપ, મુઘલ રોડ, બાંદીપોરા, બારામુલ્લા, કુપવાડામાં બરફવર્ષા થઈ છે। આ સાથોસાથ શ્રીનગર, ગંદરબાલ, અનંતનાગ, કુલગામ, શોપિયા, પુલવામા જિલ્લામાં પણ સિઝનની પ્રથમ વર્ષા નોંધાઈ છે। આ તરફ હિમવર્ષાના કારણે શ્રીનગર લેહ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ઠંડી અને વાદળછાયા વાતાવરણની વચ્ચે કેટલાક વિસ્તારોમાં તો હળવો વરસાદ પણ નોંધાયો છે। પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના વિવિધ વિભાગોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। દિલ્હીમાં ડિસેમ્બર મહિનાનો છેલ્લો 15 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને દિલ્હીમાં દિવસનું તાપમાન ઘટી 14.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું। આ તરફ પંજાબ અને હરિયાણાના વિવિધ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। જમ્મુ કાશ્મીરમાં હાલમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં હાલ પ્રથમ હિમવર્ષા થઈ છે અને અનેક જિલ્લાઓમાં હજુ તાપમાન સતત ઘટી રહ્યું છે। દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીની વચ્ચે વરસાદની શરૂઆત જોવા મળી છે। જો કે આ સાથોસાથ પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો અહીં પણ વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તરફ હાલ જમ્મુ કાશ્મીરમાં પણ સતત ઠંડી વધી રહી છે। આ કાતિલ ઠંડીના કારણે શ્રીનગરમાં આવેલું દાલ લેક કે જ્યાં બરફના થર જામી ગયા અને તેની વચ્ચે જે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે તેઓ પણ હાલ બોટની મજા માણતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ દિલ્હી એનસીઆરમાં પણ સતત ઠંડી વધી રહી છે અને તેની વચ્ચે વરસાદની પણ શરૂઆત થઈ। પંજાબ, હરિયાણાના વિવિધ વિસ્તારોમાં પણ હાલ કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ દિલ્હીમાં દિવસનું તાપમાન છે જે 14.6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે।